નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ધીસ ઇન યુનિટ આ યુનિટની એક્ટિવિટી નંબર 5, 6, 7 અને 8 કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ એક્ટિવિટી નંબર 5 કે જે તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 32 પર આપેલી છે. અને જોઈએ કે આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે. જોડીમાં કાર્ય કરો, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો સૌપ્રથમ આપણે જે ઉદાહરણ આપેલું છે તે જોઈએ. અહીં કેટલાક વર્ડ્સ આપેલા છે. 3 pencils in box અને આ વર્ડ્સનો યુઝ કરીને વાક્ય બનાવવાનો છે. અહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો ઉપરના ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવેલું છે અને વાક્ય છે There are 3 pencils in the box. ફ્રેન્ડ્સ, અહીં ઉદાહરણમાં આપણે જોયું કે 3 વર્ડ્સ આપેલા છે અને આ 3 વર્ડ્સનો યુઝ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. તો ચાલો હવે આપણને આગળ કયા કયા વર્ડ્સ આપેલા છે તે જોઈએ અને તેના પરથી વાક્ય બનાવીએ. અહીં આપણી સામે વર્ડ્સ છે પેન્સ ઓન ટેબલ. હવે આપણે આ 3 વર્ડ્સનો યુઝ કરીને વાક્ય બનાવવાનું છે. હવે મને કહો જોઈએ વાક્ય કઈ રીતે બનશે. યસ, આ 3 વર્ડ્સનો ઉપયોગ કરીને વાક્ય બનશે There are pens on the table. બરાબર. હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે કઈ રીતે વાક્ય બનાવવાનું છે. બરાબર. હવે આગળ જોઈએ કે આપણને કયા 3 વર્ડ્સ આપેલા છે. અ પોસ્ટ ઓફિસ, નિયર, પોલીસ સ્ટેશન. હવે આપણે આ 3 વર્ડ્સનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ કે કયું વાક્ય બનશે. અહીં સેન્ટેન્સ બનશે There is a post office near the police station. સેન્ટેન્સ છે There is a post office near the police station. મિત્રો, અહીં તમારે એક વાત નોંધવાની છે કે અહીં આપણે there is નો ઉપયોગ કર્યો છે અને પહેલા વાક્યમાં આપણે there are નો ઉપયોગ કર્યો હતો. શા માટે? કારણ કે પહેલા વાક્યમાં પેન્સની વાત હતી. એક પેન નહીં પણ પેન્સ. એટલા માટે આપણે there are નો ઉપયોગ કર્યો હતો. અને અહીં અ પોસ્ટ ઓફિસ. અ પોસ્ટ ઓફિસ એટલે એક પોસ્ટ ઓફિસ. તેના માટે આપણે વાપરીશું there is. આ વાત તમારે ખાસ નોંધતા જવાની છે. માટે અહીં વાક્ય બને છે There is a post office near the police station. હવે આગળ જોઈએ. અહીં વર્ડ્સ આપેલા છે The football team, near their coach. હવે અહીં ટીમ. તમને પ્રશ્ન થશે કે ટીમમાં તો ઘણા બધા સભ્યો હોય છે, પરંતુ અહીં સમૂહમાં એક જ ટીમનું નામ લેવાય છે. એટલે કે અહીં એક છે. સભ્યો ઘણા હોય પરંતુ ટીમ એક જ છે. માટે there is આવશે કે there are આવશે. ખૂબ સરસ. અહીં વાક્ય બનશે There is the football team near their coach. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. અહીં વર્ડ્સ આપેલા છે 4 shops in shopping center. હવે આપણે વાક્ય બનાવીએ. તમે પણ પ્રયત્ન કરો કયું વાક્ય બનશે. અને હા, there is આવશે કે there are આવશે તેની સમજ મેં તમને આપી છે. તો ખાસ ધ્યાન રાખો કે there is આવશે કે there are આવશે અને ત્યાર પછી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. ખૂબ સરસ. અહીં 4 shops છે માટે there are આવશે. આપણા વાક્યની શરૂઆત there are થી થશે. આપણું વાક્ય બનશે There are 4 shops in the shopping center. હવે આગળ જોઈએ કયા શબ્દો આપેલા છે. Dancers on stage.
ફરીથી તમે યાદ કરો ધેર ઇઝ કે ધેર આર અને મને કહો કયું વાક્ય બનશે? વેરી ગુડ. વાક્ય બનશે ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ. શું વાક્ય બનશે મિત્રો? ધેર આર ડાન્સર્સ ઓન ધ સ્ટેજ. ત્યાર પછી આપણી સામે શબ્દો છે 5 lionesses and 1 lion in zoo. હવે ફરીથી આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. વાક્યની શરૂઆતમાં શું આવશે? ધેર ઇઝ કે ધેર આર? ખૂબ સરસ. વાક્યની શરૂઆત થશે ધેર આરથી. શા માટે? તો અહીં 5 lionesses વાત છે માટે. બરાબર. તો અહીં આપણું વાક્ય બને છે ધેર આર 5 lionesses and 1 lion in the zoo. વાક્ય ફરીથી વાંચો. ધેર આર 5 lionesses and 1 lion in the zoo. ત્યાર પછીના શબ્દો આપણી સામે છે 7 new paintings on wall. હવે આપણે વાક્ય બનાવીએ. વાક્ય શું બનશે? ખૂબ જ સરસ. વાક્ય બનશે ધેર આર 7 new paintings on the wall. There are 7 new paintings on the wall. ફ્રેન્ડ્સ, અહીં આપણે જે એક્ટિવિટી કરી તેમાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કયા વાક્યની શરૂઆત ધેર ઇઝથી થશે અને કયા વાક્યની શરૂઆત ધેર આરથી થશે. અને આ વાત તમારે કાયમી યાદ રાખવાની છે. બરાબર ને મિત્રો? તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 33 પર એક્ટિવિટી નંબર 6 આપેલી છે. તે આપણે જોઈએ કે તેમાં આપણે શું કરવાનું છે. જૂથમાં કામ કરો. નીચે ABC માંના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી. તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો. સૂચનામાં આપણને કહ્યું છે નીચે ABC માંના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી. એનો મતલબ એમ છે કે નીચે A બોક્સ, B બોક્સ તથા C બોક્સ, આ જે 3 બોક્સ આપેલા છે તેમાં ઉપર એક એક વિષય લખેલા છે. A બોક્સમાં અ ગાર્ડન, B બોક્સમાં અ કિચન અને C બોક્સમાં અ રેલવે સ્ટેશન. હવે A, B અને C આ ત્રણેય બોક્સમાં જે તે વિષયના વાક્યો હોવા જોઈએ, પરંતુ અહીં વિષયવાર વાક્યો ગોઠવાયેલા નથી. તો આપણે અહીં જે કોઈ વાક્યો આપેલા છે તે વાક્યોને વિષયવાર ગોઠવવાના છે અને ફરીથી લખવાના છે. તો સૌથી પહેલાં આપણે તમારી ટેક્સ્ટ બુકમાં નીચે જે ખાલી બોક્સીસ આપેલા છે તેમાં સૌથી પહેલું બોક્સ છે તે ગાર્ડનનું છે. એ બોક્સમાં અ ગાર્ડન વિશેના વાક્યો આપણે લખવાના છે. તો સૌથી પહેલાં આપણે આ ત્રણેય બોક્સમાંથી જે ગાર્ડન વિશેના વાક્યો છે તેમને આપણે એ બોક્સમાં લખીશું. હવે આપણે જોઈએ કે A, B અને C આ 3 બોક્સીસમાંથી ગાર્ડન વિશેના વાક્યો કયા કયા છે. એ બોક્સમાં પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ કિચન. હવે અહીં વાક્ય વાંચતા જ આપણને ખબર પડે છે કે આ વાક્ય ગાર્ડન વિશેનું નથી. તો ચાલો હવે આપણે બીજું વાક્ય જોઈએ. ધ ટ્રીઝ આર શેડી. આ વાક્ય ગાર્ડન વિશેનું છે કે નથી? યસ, આ વાક્ય ગાર્ડન વિશેનું છે. માટે આ વાક્ય આપણે એ બોક્સમાં મૂકીશું. ધ ટ્રીઝ આર શેડી. ત્યાર પછીનું વાક્ય છે ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. મને કહો જોઈએ આ વાક્ય ગાર્ડન વિશેનું છે? નથી. હવે આપણે આગળ જોઈએ. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. આ વાક્ય ગાર્ડન વિશેનું છે કે નહીં? નથી. હવે આપણે જોઈએ બી બોક્સમાં કેટલાક વાક્યો આપેલા છે, તેમાંથી ગાર્ડન વિશેના વાક્યો કયા કયા છે.
ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ વાક્ય ગાર્ડનને લાગુ પડે છે? નથી પડતું. ત્યાર પછીનું વાક્ય છે ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. આ વાક્ય પણ ગાર્ડનને નથી લાગુ પડતું. ત્યાર પછી છે ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. યસ, આ વાક્ય ગાર્ડન વિશેનું છે, માટે આ વાક્યને આપણે એ બોક્સમાં લખીશું. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. હવે આપણે જોઈએ આગળ. બી બોક્સમાં ચોથું વાક્ય આપેલું છે ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. શું આ વાક્ય ગાર્ડનને લાગુ પડે છે? નથી પડતું. ચાલો હવે આપણે સી બોક્સના વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે ધીસ ઇઝ અ ગાર્ડન. મિત્રો, આ વાક્ય આપણને ઉદાહરણ તરીકે પહેલેથી જ એ બોક્સમાં લખેલું છે. ત્યાર પછી બીજું વાક્ય છે ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. શું આ વાક્ય ગાર્ડનને લાગુ પડે છે? નથી પડતું. ત્યાર પછી આગળ જોઈએ ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. શું આ વાક્ય ગાર્ડનને લાગુ પડે છે? આ વાક્ય પણ ગાર્ડન વિશેનું નથી. અને લાસ્ટ સેન્ટેન્સ છે ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. મિત્રો, આ વાક્ય ગાર્ડનને લાગુ પડે છે? હા, પડે છે. માટે આ વાક્ય આપણે એ બોક્સમાં લખીશું. અહીં ગાર્ડન વિશેના 4 વાક્યો બને છે. ધીસ ઇઝ ધ ગાર્ડન. ધ ટ્રીઝ આર શેડી. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. હવે આપણે આગળ જોઈએ. હવે આ જ વાક્યોમાંથી આપણે બી બોક્સમાં અ કિચન વિશેના વાક્યો ગોઠવીએ. એ બોક્સમાં સૌથી પહેલું વાક્ય આપેલું છે ધીસ ઇઝ અ કિચન. તો તે વાક્ય કિચનને લાગુ પડે છે અને કિચન વિશેનું છે, માટે ધીસ ઇઝ અ કિચન આ વાક્ય આપણે બી બોક્સમાં લખીશું. ધીસ ઇઝ અ કિચન. હવે મને કહો જોઈએ કિચન વિશેના બીજા કયા કયા વાક્યો આપેલા છે? યસ, એ બોક્સમાં નંબર 3 ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. તો આ વાક્ય કિચન વિશેનું છે, માટે આપણે આ વાક્યને બી બોક્સમાં લખીશું. ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ત્યાર પછી જુઓ જોઈએ એ બોક્સમાં હવે કિચન માટેનું કોઈ વાક્ય છે? નથી. તો ચાલો હવે આપણે બી બોક્સમાં જોઈએ કે કિચન માટેના કોઈ વાક્યો બી બોક્સમાં છે. યસ, બી બોક્સમાં નંબર 2 ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. આ વાક્ય કિચન વિષયને લાગુ પડે છે, માટે આ વાક્યને આપણે બી બોક્સમાં લખીશું. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. હવે તમે જુઓ જોઈએ કે બી બોક્સમાં કિચન માટેનું કોઈ વાક્ય છે કે નથી. ખૂબ સરસ. હવે આપણે સી બોક્સમાં આગળ વધીએ અને જોઈએ કે સી બોક્સમાં કિચન માટેનું કયું વાક્ય આપેલું છે. સી બોક્સમાં નંબર 3 ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. આ વાક્ય કિચન વિષયનું છે, માટે આપણે આ વાક્ય બી બોક્સમાં લખીશું. ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. હવે આપણે જોઈએ રેલવે સ્ટેશન વિષયના વાક્યો. રેલવે સ્ટેશન માટેનું સૌથી પહેલું વાક્ય આપણે કયું લખીશું? યસ, બી બોક્સમાં આપેલું પહેલું વાક્ય ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન, તેને આપણે સૌથી પહેલા લખીશું. ત્યારબાદ બી બોક્સમાં જ આપેલું નંબર 4 ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. આ વાક્ય પણ રેલવે સ્ટેશનને લાગુ પડે છે, માટે આપણે આ વાક્ય સી બોક્સમાં લખીશું. ત્યાર પછી જોઈએ
કે રેલવે સ્ટેશન માટેનું બીજું કોઈ વાક્ય એ અથવા સી માં છે કે નહીં? યસ, સી બોક્સમાં એક વાક્ય આપેલું છે, ધ ટાઈમ ટેબલ ઇઝ ઇંગ્લિશ. તમે બધાએ રેલવે સ્ટેશન પર જોયું હશે કે ત્યાં ટ્રેનના આવવાના કેટલાક સમય લખેલા હોય છે જે અંગ્રેજીમાં હોય છે. તો અહીં વાક્ય છે ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ, તે રેલવે સ્ટેશનને લાગુ પડે છે, માટે આ વાક્ય આપણે સી બોક્સમાં લખીશું. અને લાસ્ટ વાક્ય છે કે જે એ બોક્સમાં આપેલું છે, ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. આ વાક્ય પણ રેલવે સ્ટેશનને લાગુ પડે છે, માટે આપણે આ વાક્ય પણ સી બોક્સમાં લખીશું. મિત્રો, અહીં આપણે જોયું કે બોક્સ એ, બી અને સી માં અ ગાર્ડન, અ કિચન એન્ડ અ રેલવે સ્ટેશન, આ ત્રણેય વિષયના વાક્યો મિક્સઅપ થયેલા છે. આપણે તેને છૂટા પાડ્યા. હવે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 33 પર આ એક્ટિવિટી માટેના બોક્સીસ આપેલા છે. તો આ વાક્યો પણ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાના છે. અને લખ્યા પછી તમારી ટેક્સ્ટ બુકમાં આ પેજ કેવું લાગશે તે આપણે જોઈએ. પર આપેલા વાક્યોમાંથી આપણે ગાર્ડન વિશેના વાક્યો શોધ્યા અને અહીં આપણે લખ્યા છે. ચાલો એકવાર જોઈ લઈએ કે ગાર્ડન માટેના વાક્યો કયા કયા છે. This is a garden. The trees are shady. The flowers are beautiful. And last, the plants are small. હવે આપણે બી બોક્સમાં જોઈએ અ કિચન વિશેના વાક્યો. This is a kitchen. The gas stove is on the platform. The dining table is round. The dishes are on the dining table. હવે સી બોક્સમાં અ રેલવે સ્ટેશન વિશેના વાક્યો જોઈએ. This is a railway station. The passengers are on the platform. The timetable is in English. The guard is near the gate. આ રીતે તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં અ ગાર્ડન, અ કિચન એન્ડ અ રેલવે સ્ટેશનના વાક્યો લખી શકો છો. ફ્રેન્ડ્સ, એક્ટિવિટી નંબર 6માં આપણે અ ગાર્ડન, અ કિચન એન્ડ અ રેલવે સ્ટેશન વિશેના વાક્યો છૂટા પાડ્યા અને તેમને ગોઠવીને ફરીથી લખ્યા. હવે આપણે એક્ટિવિટી નંબર 7 કરવાની છે. તેમાં જોઈએ આપણે શું કરવાનું છે. અહીં એક સરસ મજાના ફાર્મનું ચિત્ર આપેલું છે. તમે બધા ધ્યાનથી આ ચિત્રને જુઓ. મિત્રો, તમે આ ચિત્ર ખૂબ જ ધ્યાનથી જોયું છે. હવે આ જ ચિત્રને ધ્યાનમાં રાખીને આપણે નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તેને આપણે પૂરવાની છે. This is a farm. There is a cart in it. The bullocks are dash the tree. હવે આપણે વિચારવાનું છે કે અહીં આ ખાલી જગ્યામાં શું આવશે. ચિત્રમાં તમે જુઓ બુલોક્સ ક્યાં છે. સરસ, અહીં આવશે the bullocks are under the tree. આ જ રીતે આપણે બીજી વિગતો પણ પૂરી કરવાની છે. ત્યાર પછી છે the woman has a pot dash her head. The woman has a pot dash her head. હવે તમે ફરી ચિત્રમાં જુઓ અને કહો અહીં એવો કયો શબ્દ મૂકીશું જેથી આ વાક્ય પૂરું થશે. વેરી નાઇસ. અહીં આપણે મૂકીશું on. હવે વાક્ય ફરીથી વાંચો જોઈએ. The woman has a pot on her head. ત્યાર પછી આગળ છે there are mangoes dash a tree. ફરી વિચારો અને કહો જોઈએ. ખૂબ સરસ, અહીં મૂકીશું on. હવે વાક્ય બને છે there are mangoes on a tree.
ત્યાર પછી છે ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ ડેશ અ ટ્રેક્ટર. ચિત્રમાં જુઓ, ચિલ્ડ્રન ક્યાં છે? ખૂબ સરસ. અહીં આપણે શબ્દ મૂકીશું નિયર અને હવે આપણું વાક્ય બને છે ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ નિયર અ ટ્રેક્ટર. આ વિગતો આપણે લખી અને તેના પરથી અ ફાર્મ વિશેનું એક નાનકડું પેરેગ્રાફ તૈયાર થયો છે. તમારે આ પેરેગ્રાફને સારા અક્ષરે નીચે જે લાઇન્સ આપી છે તેમાં લખવાનો છે. અહીં એક ફાર્મનું ચિત્ર આપેલું છે અને તેના પરથી કેટલીક ખાલી જગ્યા આપેલી છે. તે ખાલી જગ્યા આપણે પૂરી અને અ ફાર્મ વિશેનો એક નાનકડો પેરેગ્રાફ તૈયાર કર્યો. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 8 અને તેમાં શું કરવાનું છે તે માટેની સૂચના વાંચીએ. તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરશે. તે સાંભળો. શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે. તેમાંથી કોઈ પણ 5 વાક્યો અહીં લખો. તમે લખેલા વાક્યો વર્ગ સમક્ષ વાંચો. અહીં તમારી સમક્ષ એક વર્ગખંડનું ચિત્ર છે. આ ચિત્રને ધ્યાનમાં રાખીને આપણે કેટલાક વાક્યો બનાવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ આ વર્ગખંડના ચિત્રને ધ્યાનથી જુઓ. તેમાં ચાર્ટ્સ છે, ટેબલ, ચેર, વિન્ડોઝ, અ ક્લોક, ટીચર, સ્ટુડન્ટ્સ, કબોર્ડ, બ્લેકબોર્ડ, બેન્ચીસ અને આવી બીજી ઘણી બધી વસ્તુઓ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે આપણે આ ચિત્રનો ઉપયોગ કરીને કેટલાક વાક્યો બનાવીએ. પહેલું વાક્ય બનશે This is the picture of a classroom. હવે ચિત્ર ધ્યાનથી જુઓ અને આપણે બીજું વાક્ય બનાવીએ There is a table in the classroom. ત્યાર પછી There is a chair near the table. પિક્ચરમાં તમે જોઈ શકો છો There is a chair near the table. There is a student near the teacher. There is a student near the teacher. There is a blackboard in the classroom. There is a blackboard in the classroom. ત્યાર પછી There is a cupboard near the blackboard. ચિત્રમાં તમે જોઈ શકો છો Where is the cupboard? Yes, there is a cupboard near the blackboard. ત્યાર પછી There are books on the table. There are books on the table. There are benches in the classroom. There are benches in the classroom. There are charts on the wall. Friends, પિક્ચરમાં તમે જોઈ શકો છો charts. Where are the charts? There are charts on the wall. There is a clock on the wall. પિક્ચરમાં તમે જોઈ શકો છો one clock is there. And where is the clock? Yes, there is a clock on the wall. There are 3 windows in the classroom. There are 3 windows in the classroom. The classroom is clean. How is the classroom? Yes, the classroom is clean. Friends, અહીં ક્લાસરૂમનું એક પિક્ચર આપણે જોયું અને તેના આધારે કેટલાક વાક્યો બનાવ્યા. હવે સૂચનામાં આપણને કહ્યું છે કે તમારા શિક્ષક તમારા વર્ગખંડનું વર્ણન કરતા 15 વાક્યો કહેશે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં આપણે વર્ગખંડનું એક ચિત્ર લીધેલું છે અને તેના પરથી આપણે આ વર્ગખંડનું વર્ણન કર્યું છે. તો આપણે જે વર્ણન કર્યું છે તે વર્ણન દર્શાવતા વાક્યો ફરી એકવાર જોઈ લઈએ. અને હા, આ જે વાક્યો છે તેમાંથી 5 વાક્યો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં લખવાના છે. ચિત્રનું વર્ણન કરતા વાક્યો આપણે લખ્યા છે
This is a picture of a classroom. There is a table in the classroom. There is a chair near the table. There is a student near the teacher. There is a blackboard in the classroom. There is a cupboard near the blackboard. There are books on the table. There are benches in the classroom. Friends, આજે આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ આ યુનિટની એક્ટિવિટી નંબર 5, 6, 7 અને 8 કરી.